હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો સૌથી પહેલાં તો બધાને નવા વર્ષની શુભકામના. તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે નવા વર્ષના દિવસે આપણે કયું શાક બનાવવું જોઈએ. તો નવા વર્ષના દિવસે ચોળીનું શાક બનાવવું એ જૂની પરંપરા છે. તો ચાલો શરૂ કરીએ આપણે ચોળીનું શાક બનાવવાનું. તો ચોળીનું શાક બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલી ચોળી લઈ લીધી છે. એને આ રીતના આપણે ધોઈ લેવાની છે. તો અહીંયા મેં લગભગ 3 જણનું શાક થાય એટલી ચોળી લઈ લીધી છે. તો અહીંયા આપણે જે બજારમાં લીલા કલરની ચોળી મળે છે એ આપણે લઈ લીધી છે. તો અહીંયા આપણે ચોળીને 2-3 પાણીથી ધોઈ અને આપણે આ રીતના એક ડીશની અંદર લઈ લેવાની છે અને વધેલું પાણી આપણે ફેંકી દઈશું. ત્યારબાદ ચોળીને એક રૂમાલની અંદર નાખી અને આપણે સારી રીતે લૂછી લેવાની છે. તો આ રીતના રૂમાલમાં નાખી અને મસળી અને આપણે ચોળીને સાવ કોરી પાડી લઈશું. જો તમારે ચોળીનું શાક એકલા બનાવવું હોય તો તમે એકલા પણ બનાવી શકો છો, અને જો તમારે બટેકો ઉમેરવું હોય તો તમે બટેકો પણ ઉમેરી શકો છો. પરંતુ હું અહીંયા નવા વર્ષના દિવસે શાક બનાવું છું એટલે એકલી ચોળીનું શાક બનાવી રહી છું. આ રીતના રૂમાલની અંદર લૂછી અને આપણે ચોળીને એક પ્લેટની અંદર લઈ લેવાની છે. તો આપણે નવા વર્ષના દિવસે ચોળીનું શાક બનાવવું એ જૂની પરંપરા છે. તો આપણા બા કે દાદી હતા એ નવા વર્ષના દિવસે ચોળીનું શાક બનાવતા. તો આ રીતના એક પ્લેટની અંદર ચોળી લઈ અને ત્યારબાદ આપણે તેને ફોલી અને દાણા કાઢી લેવાના છે. અને જો ચોળી થોડી કૂણી હોય અને નાની હોય તો એને ચાકુની મદદથી કટ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે આ રીતના મેં જે નાની ચોળી હતી એને આ રીતના લઈ લીધી છે અને આપણે નાની સાઈઝના કટકા કરી લેવાના છે. જો આપણે આ રીતના કટકા કરીને પણ શાક બનાવીએ તો પણ શાક ટેસ્ટી લાગે છે. તો તમે જોઈ શકો છો કે મેં આ રીતના ચોળીમાંથી બધા દાણા બહાર કાઢી અને ચોળીને ફોલી લીધી છે અને જે નાની ચોળી હતી એના કટકા કરી લીધા છે. તો હવે અહીંયા આપણે શાકના વઘાર માટે એક કડાઈની અંદર 1 ચમચા જેટલું તેલ લઈ લેવાનું છે. તો આપણું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર રાઈ ઉમેરી દેવાની છે. રાઈ આપણે સારી રીતના ફૂટી જાય ત્યારબાદ આપણે જીરું એડ કરી દઈશું. તો ત્યારબાદ અહીંયા મેં 2 થી 3 મીડિયમ સાઇઝના મરચાં લઈ લીધા છે. એને આ રીતના આપણે તેલની અંદર ઉમેરી દેવાના છે. તો હવે અહીંયા આપણે તૈયાર કરેલી ચોળી લઈ અને આ રીતના આપણે તેલની અંદર ઉમેરી દઈશું અને થોડીવાર ઢાંકણ ઢાંકી અને કૂક થવા દઈશું. તો હવે અહીંયા આપણે ઢાંકણ ખોલી અને મસાલા કરી લઈએ. તો મેં અહીંયા અડધી ચમચી જેટલી હળદર લઈ લીધી છે, અડધી ચમચી જેટલું ધાણા જીરું લઈ લીધું છે. ત્યારબાદ આપણે હલાવી લેવાનું છે. અને અહીંયા મેં જે મરચાં ઉમેર્યા હતા એ આ રીતના આપણે થોડા શેકાઈ જાય એટલે આપણે બહાર કાઢી લેવાના છે. તો આપણું હળદર ધાણા જીરું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે. તો ત્યારબાદ અહીંયા થોડું પાણી ઉમેરી અને આ રીતના આપણે ઢાંકણ ઢાંકી અને થોડી વાર માટે કૂક થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને આપણા શાકનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે અહીંયા મરચું ઉમેરી દેવાનું છે. અહીંયા મરચું ઉમેરી થોડીવાર આપણે ઢાંકણ ઢાંકી દઈશું એટલે આપણું મરચું સારી રીતે પીગળી જાય. તો અહીંયા મરચાંને સારી રીતે મિક્સ કરી અને આપણે હલાવી લેવાનું છે. તો અહીંયા મરચું તમે તમારી તીખાશ પ્રમાણે ઉમેરી શકો છો. તમે વધુ તીખું ખાતા હોય તો વધારે મરચું ઉમેરજો અને ઓછું ખાતા હોય તો તમે ઓછું મરચું ઉમેરજો. તો શાકની અંદર આપણું મરચું સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે પાણી ઉમેરી અને આપણે 2 થી 3 મિનિટ માટે ચડવા માટે મૂકી દેવાનું છે. અને હવે અહીંયા આપણો શાકનો રસો એકદમ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે ચડવા દેવાનું છે. તો લગભગ અહીંયા 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણો રસો વધારાનો હતો એ બધો બળી ગયો છે અને આપણું શાક એકદમ સરસ દેખાઈ રહ્યું છે. હવે આપણે એક બાઉલની અંદર સર્વ કરી લેવાનું છે.
તો તમને અમારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમે આ રેસીપી નવા વર્ષના દિવસે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો બેલ આઇકનનો સિમ્બોલ પ્રેસ કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.